નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. નરેન્દ્ર મોદી કાલે સાંજે ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ મજબૂરીની સરકાર નહીં હોય, નરેન્દ્ર મોદીજીએ કહ્યું. કોર્પોરેશનની ટીમે મદાર માર્કેટની 35 દુકાનોને સીલ મારી દીધા. પોલીસે હદનો વિવાદ ઉભો કર્યા બાદ 35 જે દુકાનો હતી તેને સીલ કરી હતી. તાંદળજા જૂના પાદરા રોડ વિસ્તારમાં 12 કલાક લાઇટ બંધ રહેતા વહેલી પરોઢી ધારાસભ્યની ઘરે મોરચો ગયો હતો. બ્રેઇન ટ્યુમર ડે. ભારતમાં વધતા કેસની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. બ્રેઇન ટ્યુમરના દર વર્ષે 23,000થી વધુ કેસ તો 2 વર્ષમાં 10% વધારો નોંધાયો છે. લૂંટારા હાઈટેક બન્યા. લૂંટની રકમ માટે જીપેનો ઉપયોગ 2 દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન 11 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા છે. સેન્સેક્સ લાઈફ ટાઈમ હાઈ, નિફ્ટી વેચ છેટો જોવા મળ્યું છે. રેપો રેટ યથાવત. લોન ધારકોને ઈએમઆઈમાં કોઈ પણ રાહત નહીં મળે. આયાતી ખાદ્ય તેલોમાં આગેકૂચ જારી. રાજસ્થાન મસ્ટર્ડ 6,200 રૂપિયા કૂદ આવી ગયું. તો ભાજપને ઓછી બેઠકો મળવાના કારણે બાબતોમાં નેતાઓનું મૌન જોવા મળ્યું છે. રાજકોટ ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની અગ્નિકાંડમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્પોર્ટ્સમાં જોઈએ. ભારતીય મૂળના ખેલાડીઓના વિજયી દેખાવના સહારે અમેરિકાએ પાકિસ્તાનને આંચકો આપ્યો. તો કંગનાને થપ્પડ મારનારી કુલવિંદર સામે કેસ નોંધાયો. માતાના સન્માન માટે આવી 1000 નોકરીઓને હું લાત મારું, કુલવિંદરે કહ્યું. કોલંબિયામાં પાણીની અંદરની અનોખી આર્ટ ગેલેરી કોરલ રીફ્સનું ઘર બની. ટીડીપીના વડામાં હાથમાં ઘી કેળા. રાજકીયની સાથે આર્થિક ફાયદો છે. ચંદ્રાબાબુ નાયડુના પત્નીની સંપત્તિ 5 જ દિવસમાં 535 કરોડ વધી ગઈ. બેંક બેલેન્સ ચેક કરવા જતા ગૃહિણી ટોલ ફ્રી નંબરમાં ફસાઈ. બેંક મેનેજર બોલું છું તેમ કહી ઠગે એપ ડાઉનલોડ કરાવી 2.92 લાખ પડાવ્યા છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આત્મનિર્ભર સરકાર પર મહોર લાગવા જઈ રહી છે. સવારે 11 વાગે મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા. 3 વાગે દાવો રજૂ કર્યો. સાંજે 6 વાગે રાષ્ટ્રપતિએ સરકાર રચવા આમંત્રણ આપ્યું. તો કાલે સાંજે 7:15 વાગે સોગંદ લેશે. રાજ્યમાં સમગ્ર શિક્ષાની 642 કરોડની ગ્રાન્ટ વપરાયેલી. કેન્દ્રમાં નવી સરકાર બનતા જ ઝડપથી કામો શરૂ કરાશે. 7 વર્ષ પછી 70 બોર્ડ નિગમમાં નિમણૂકોની તૈયારી. 7,000 નેતાઓ છોટે સરકાર બનવા માટે રેસમાં. 3 અર્બન હેલ્થ સેન્ટરના એન્ક્વાસર્ટી માટે દિલ્હીની ટીમ દ્વારા તપાસ. ગાંધીનગરમાં 43 ડિગ્રી ગરમીમાં 11 થી 14 વર્ષના ખેલાડીઓની ટેલેન્ટ ટ્રાયલ લેવામાં આવી. ધંધામાં ભાગીદારીના નામે ભાવનગરના વૃદ્ધ પાસેથી યુવકે 30 લાખ પડાવી લીધા. 18 સર્જરી બાદ મગજની ધમધીના નવા અપ્રોચનું રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાને અટકાવવા સર્વેલન્સ સંકલન સમિતિની બેઠક યોજાઈ. ચૂંટણીની પૂર્ણાહુતિ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ જેવી. બધા ખુશ. ઈવીએમને પણ શાંતિ મળી. સુરતમાં તાળાબંધી. વેપારીઓ રોડ પર આવી ગયા. 4,000 દુકાનો સીલ કરાતા રોજનો 10 કરોડનો ધંધો બંધ. હજારો કર્મચારી શ્રમિકોની નોકરી જે છે તે જોખમમાં મુકાઈ છે. સેન્સેક્સ 74,795 પોઈન્ટના રેકોર્ડ સ્તરે, પરંતુ મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ હજી પણ ડાઉન છે. સ્પોર્ટ્સમાં જોઈએ. અંતિમ બોલના રોમાંચ માટે અમેરિકામાં ટ્રાફિક થંભી ગયો હતો. એનડીએનો નવો ચહેરો. મોદીજીએ કહ્યું, સરકાર બહુમતીથી તો દેશ સર્વસંમતિથી ચાલે છે. મણિપુરના જીરીબામમાં હત્યા બાદ હિંસા. મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા. કર્ફ્યુ લગાવ્યો. તો ચંબલના નવા શિકારી. કાંઠે ઘડિયાળીનો વંશ વધવા લાગ્યો. એક સાથે 33 બચ્ચાને છોડાવવામાં આવ્યા. મદાર માર્કેટમાં પાલિકાના અધિકારીઓની સાથે વેપારીઓનું શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું. 35 દુકાનો સીલ કરવામાં આવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. રાષ્ટ્રપતિએ મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. કાલે શપથવિધિ યોજાશે. સરકાર બહુમતીથી પણ દેશ સર્વસંમતિથી ચાલે છે, મોદીજીએ જણાવ્યું. રશિયામાં 4 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ ડૂબી ગયા. તો વંદે ભારતની સરેરાશ ઝડપ 3 વર્ષમાં 84 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી 76 કિલોમીટર થઈ હતી. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે. ખેલાડીઓ માટે રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કોલેરાનો પોઝિટિવ કેસ મળતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. સિલવાઈ સહિત આસપાસના ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ડભોઈ નગરપાલિકા દ્વારા કાચા પાકા કરેલા દબાણો દૂર કરાયા. તો 2 પ્લોટના 2 વાર રજિસ્ટ્રાર વેચાણ રજિસ્ટર દસ્તાવેજ કરી
વેચી મારતા ફરિયાદ નોંધાઈ છે. MBBS થયેલી યુવતીએ પ્રેમી સાથે ભાગી જતા લૂંટનું તરકટ કર્યું. નીટમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ગરમીના પારામાં વધારો નોંધાતા લોકો સાંજે પણ બફારાથી ત્રાહીમાં. ગરમીના કારણે કપુરાઈના વૃદ્ધને ચક્કર અને ગભરામણ થતા મોત નીપજ્યું છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો સ્કોટલેન્ડે નામીબિયાને 5 વિકેટે હરાવ્યું. આજવા સયાજી સરોવર ખાતે પૂજા દરમિયાન નગરસેવિકાનો પગ લપસ્યો. સારો વરસાદ રહે તે માટે પાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ખીજાયેલા લોકોનું વીજ કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યું. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. NNની NDA સરકારના 9મી શપથ. નરેન્દ્ર નાયડુ અને નીતિશ આ NNN છે. NDA સરકારના 9મી શપથ લેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફુગાવો હજી પણ મોટી ચિંતાનો વિષય છે. મતદારોએ ઉપરથી નીચે સુધી બધાને સંદેશો આપ્યો એમ વેંકૈયા નાયડુએ કહ્યું. SSGની લાઇબ્રેરી બિલ્ડિંગ સહિત 25 મિલકતોની નોટિસ આપવામાં આવી છે. નવા કુવા ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યાનો થયોનો ઘટસ્ફોટ થયો છે. એકની ધરપકડ કરવામાં આવી. ગુજરાતના 26 પૈકી 23 સાંસદો કરોડપતિ. T20 વર્લ્ડ કપ 2024 નામીબિયા સામે સ્કોટલેન્ડનો 5 વિકેટે વિજય જોવા મળ્યો છે. સોનાના વાયદાના ભાવમાં 1121, ચાંદીમાં પણ 2293નો કડાકો નોંધાયો છે. પંજાબમાં કટ્ટરપંથીઓને મળેલા વોટથી ચિંતા વધી. સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. નવનાથ પૈકી મોટનાથ મહાદેવ મંદિરની 1.50 લાખ ફૂટ જગ્યા વેચાઈ એને થઈ. મંદિરના પૂજારીના નિભાવ ખર્ચ માટે મળેલી જગ્યાનો સોદો કરી દેવાયો. તો સ્કૂલ વેન રિક્ષામાં જતા 1.50 લાખ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર અનફિટ જોવા મળ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. NDA ન્યૂ ઇન્ડિયા છે, મોદીજીએ કહ્યું. ગરમી 41 ડિગ્રી. ગુડ્સ ટ્રેનના કન્ટેનર જેવા ડબ્બામાં ચાલતા 2 પોલીસ સ્ટેશન. વડોદરામાં બનેલા EV વિદેશમાં દોડશે. વોટ વિઝાર્ડ ફિલિપાઇન્સની કંપની વચ્ચે $1.29 અબજ કરાર. ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ હબ બનાવવામાં આવશે. શહેર નજીક હાઈવે ઉપર એકલ દોકલ રાહદારીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ છે. તો ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમની લાલચી વૃદ્ધની સાથે 30 લાખની ઠગાઈ આચરવામાં આવી. સતત 8મી વાર વ્યાજ દર 6.5%ના દરે યથાવત જોવા મળ્યું છે. તો રાજ્યની RTOમાં જૂના વાહનના ટ્રાન્સફરની 10,000 અરજીઓ પેન્ડિંગ. નીટમાં માત્ર 1-2 વિદ્યાર્થીઓ ટોપર્સ આવતા 67નો આંક ગેરરીતિ ભરેલો, કોંગ્રેસે કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ સ્કોટલેન્ડ નામીબિયાએ 5 વિકેટે હરાવ્યું. તો ગ્રુપ Aમાં અમેરિકાએ પ્રથમ સ્થાને પહોંચી ભારત અને પાકિસ્તાનની ગણતરી બગાડી. ફિનલેન્ડથી હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ખરીદાયું. 26 માર્ચ સુધી આગ બુઝાવતા ફાયર બ્રિગેડનું એરાવત તૈનાત. મોદી યોગ્ય સમયે દેશના યોગ્ય નેતા. નાયડુ નીતિશ કુમારે મોદીજીની પ્રશંસા કરી. શહેરમાં છેલ્લા રાઉન્ડમાં ગરમી આકરી બની. પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો. કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા લોકો ત્રસ્ત થયા. તો આ હતા અત્યાર સુધીની ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.